જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગ્યા પહોંચ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને માતાજી આપણે દિયાબત્તી કરી દીધી છે. એ મારા બાર બીજના ધણેલા છે, મારા નાથ હાચવ છે મારા પરનો. એ મા સતી માળીમાં હાચવ છે માળીમાં. એ મા બહુચરમાં સિંગોતર માળીમાં. તો મિત્રો આપણે માતાજી દિયાબત્તી કરી દીધી છે અને હવે જઈએ છીએ હોટલે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે પછી મળીએ. તો મિત્રો આપણે આવી ગયા હોટલે અને આપણે સગડી સેટિંગ કરી દીધી હોય. તો તમે જોઈ લો, આપણે સગડી પર ચા કરો અને બાજુ મશીન ચાલુ હોય. તો જોઈ લો, ચા તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ થોડો પાઇપમાં થોડો તકલીફ છે. પાઇપ પડાવવા થોડી મોટી એના કારણે થઈ અને હવા થોડી ઓછી દેખા, પરંતુ હળાભાઈને કમ્પ્લેટ હળગાવવાનું જોવું પડે એવું નહીં. તો જોડો ને આજે ભટ્ટો ખબર તૈયાર થઈ ગયો અને સગડી પણ ખબર સેટ થઈ ગઈ છે. તો હવે આપણે જોવું પડે એવું નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે બાટલો પણ રાખવાનો અને સગડી પણ રાખવાની છે. એવું નહીં કે આપણે સગડી પર બાટલો રાખવાનો અને બીજી સગડી રાખવાની. આપણે ઊંધી રાખવાનું નહીં રાખવાનું, બે વસ્તુ આપણે રાખવાનું જ છે. તો આપણા બ્લોગમાં બને રહેજો. તો આપણે ચા બનાવી ચા એકદમ મસ્ત બની હતી. ચાનો સ્વાદે આખો ચા બનાવે તો વાત કરી બોલવાનું કે સ્વાદ કરતો મગફળી આવે સ્વાદ બને રહેજો. તો પછી મળીએ. તો મિત્રો આ વખતે આપણા ભાજપના આગેવાનો ઉભા રહ્યા અહીં અને ભાજપવાળા રેલી કાઢી પણ હવે જતા રહે છે. ચમ જવાનું નહીં તમારી રેલી? હા, કેમ જતો રહે તું? જવું પડે તારા. મિત્ર આવી ગયા તો જોઈ લો. તો સરપંચનો આધાર કાર્ડ જોઈ ચેક કરી કે સરપંચ કાંઈ છે ફાફડા અને આ બાજુ છે કટું ખતમ હજાર. બાજુમાં બેહો, બાજુમાં બેહો, રોમ રોમ કરો. ખાતામાં 1000 રૂપિયા આવ્યા. કેટલા આવ્યા કે ઉપર જેટલા આવ્યો એટલા હેડો. મિત્રો આપણે બજાર ગયા હતા તો બજારથી માલ લઈ અને આવતા રહ્યા ઘેર આવી અને આપણે કુલર ચાલુ કરી નાખ્યું વાયરો ખાવા માટે થઈ. કે આપણને થોડો તાપ લાગ્યો હતો એટલે કુલર ચાલુ કરી દઈએ ને વાયરો થઈ ગઈ. બાકી હમણાં તો ગરમી કોઈ એવી પડે ને 40 ડિગ્રી હોય, 35 હોય, 36 હોય, બહુ તકલીફ પડે. 40 ઉપર જતી રહી એટલે 8 ડિગ્રી 40 42 બતાવી હતી. આજે બપોરે 3 વાગે જોયું ને 3 વાગ્યાની ડિગ્રી 40 ડિગ્રી હતી, 40 42. પછી હમણાં જોયું તો ડિગ્રી થોડી ઓછી થઈ. પછી આપણે જમવા બી આવવાનું છે તો આપણે જમવા માટે જઈએ છીએ. તો જમવામાં હું બનાવ્યું એ તમને બતાવી દઉં. તો આપણા બ્લોગમાં બનાવી રહી ગયો. તો આપણે આવી જાય હરહરા રૂમમાં અને આપણે જો જમવાનું બની ગયું. હા, બટાકાની સબ્જી છે અને ગવાર છે અને આ બાજુ આપણે બજારથી બધું લાવ્યા હતા. હિલોડી છે, મરચાઈ અને આ ટામેટો લેબુ જુઓ. લેબુનો ભાવ વધી ગયો 120 રૂપિયા કિલો. એટલે પોટ લેબુ પોટ લેબુના 20 રૂપિયા લીધા. હાલ હમણાં લેબુનો ભાવ વધારે. અને આ બાજુ આપણે લાવ્યા હતા બજારથી ચીકુ. તો ચીકુનો ભાવ છે અમારે શાકભાજીનો ભાવ તોડી નાખ્યો ભાવ છે. તો આપણે બજારથી ચીકુ લાવી દીધા હતા ઘરે ખાવા માટે. અને આ બાજુ જો ટોમેટા છે અને અંદર છે ચોળી. ટોમેટા છે 40 રૂપિયા કિલો. તો આપણે ટોમેટા લાવ્યા અને આ બાજુ આપણા જમવાનું તૈયાર થઈ ગયું અને આ બાજુ તપેલી શા. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો આપણે જમી અને પછી મળીએ. તો મિત્રો આપણે આ હતા ભાજપના કાર્યાલય. તો આ બાજુ આપણા લીકેશ બનાવે છે ગોટા અને આ બાજુ ગોટા ચાખવાનું ચાલુ. હા, તો ગોટા ખાવા માટે જો પબ્લિક આવી ગઈ છે નાસ્તો કરવા માટે.
ભાજપના કાર્યાલય આપણે ઊભા છે અને કટ લઈએ છીએ બેઠા બેઠા. આ બાજુ મોટા બનાવે છે લીકેશ. મોટા લાગે મોળા તો લીકેશ નાખવા મેઠું. લીકેશ મોડા થયા કું મોડા થઈ નાખો મેઠું બેઠું નાખો વાળો મેઠું નાખીને ગોટા હારા તૈયાર કરો. તો આપણા ગોટા તૈયાર થઈ જાય. લીકેશ એક ઘણ પહેલાં ઉતાર્યો ચેક કરવા માટે અને બીજા ઘણની તૈયારી છે. તો બીજો ઘણ તૈયાર થઈ ગયો. તો ચેક કરશે કે કાચા છે કે પાકા છે તો આમાં શું હશે. તો મેઠું તો નાખી દીધું પણ તો એ મેઠું નાખશી પેટથી ઓછું પડશે. તો આ બાજુ આપણા ગામના બધા ઉભા છે. આ બાજુ આપણા ગામના જ છીએ બધા વડીલો. ગોટાની તૈયારી થઈ ગઈ છે. તો ગોટા ઉતરી વાર છે. આ બાજુ ત્રણ કાકા બેઠા જુઓ ગોટાની વાડી જોઈને ગોટા આવી જાય. ગોટા ખાઈ અને જાય બધા ઘરે. કોંગ્રેસના તો બધા ગોટા ખાઈને આવ્યા એ ભાજપના ગોટા ખાવાના હે. તો બધા આપણા બ્લોગમાં બન્યા રહીએ તો પછી આપણે મળીએ. તો આપણા કુલર આવી ગયું અને આ બાજુ મારા સદે વાયરો ખાયા. શું છે કે કુલર કમ્પ્લેટ વેડિંગ પાણી ફૂલ પડી દીધું. અને હા અત્યારે હાર જ લઈને આવ્યો. તારા કમાવ પણ કમાવે મેળ આવ્યો નહીં. કમે નહીં તો કોઈ નહીં હતા. ઓલે કઈ લાવવું હતું મૂકો લાવી દઉં પટી જાય નહીં. ગરમી વધારે તો પછી આપણે મળીએ. ખોખું પડી ગયો મિક્સરનો ખોખું ઘરે આવ્યા હતા અને જમીન. અને આ બાજુ અમારા વિપુલભાઈ શું વિપુલભાઈ મજામાં જમી લીધું ભાઈ. અને આ બાજુ મારા ભગતભાઈ છે ભગતભાઈ ખાઈ પીને બેઠા એમ. આ બાજુ અમારા પક્કી આ તો ઠેર અમે પેલા મહેલા મેં આ મહેલા મોટો મારવા આવ્યા છે. વોટનું કહેવાય શું કે વોટ ઓમાં આ બાજુ અમારા જીતાભાઈ આપણે કલર કોમ કલર જ કરવાનો બધાનો બીજું કોઈ કરવાનો જીતાભાઈ આપણે વાતાવરણ કેમનું ગમો ચમચી રીતનું એટલે વાતાવરણ ભાજપનું કોંગ્રેસ એ બાબતે તો આપણે ના પૂછો કે કલરમાં કેટલો માથામાં લાવવાનો એ મને પૂછો બસ બીજો કોઈ નહીં એવું. હા એ વિષય આપણો નહીં. એ તો કલરનો મારો વિષય છે. કલરમાં શું કોમ તો ચાલુ હા કોમ તો ચાલુ મારા આપણે એપોલો નગરમાં એપોલો નગરમાં કોમ ચાલુ ભાઈ. મકાન પટવાઈ કોમ પટવાઈ ના ચાલુ જ હજી હવે કરવાનું. હજી હવે ચાલુ કરવાનું. હા એક પટાઈ ને એક ચાલુ મારીનું. હા એ તો પટાઈ બીજું સાઈડમાં બધું કોમ પટી બધું કોમ પટી ગયું. બે કે ભાઈ હા એટલે હું બેહું છું. હા બે યાર ખાટલા ખાલી પડે ને બેસતા ને તમે બીજા માણસો ખાટલા પેક થઈ જાય. કેવું વિપુલભાઈ બધા ખુશ જ છે. બધા એવા માણસો તમારે હોવામાં મળે ચમ છે એ ના કહે કશું હાલવાનું નહીં. એ મેલા ના કહેવાય બીજા શું કહેવાય. આપડે જો એક દન ના બોલાવવાનો બોલો જાય ના બોલો કોઈ નહીં બોલાવાની વાત નહીં. ચમચા ના હતા મોઢે રે એના બાંધ આપણે લઈએ આપણે બોલે ના ચાલે ના તો કેવું લાગે ચેલું ખોટું લાગે બધા લાગે ખોટું લાગે. તમે ના બોલાવો તો તમે શું શું ભેગું કરવાના. માર જો હું ખાઈને મને ચેન ના પડે કોઈ ના તમે એકલો આવું ખરા આવીને બેહીને જતો કે ખાઈને હું એકણ ના આવું તો મને ચેન ના પડે. ચાંદથી આવો ભગત આવ્યો એટલે ભગત બુની આવો રાતે મોડા વહેલો આવું કે રોજ આવે રાતે મોડા વહેલો હું આવું જ છું. હમણાં હું વચમાં નતો આવ્યો રેગ્યુલર ભગત વગર કોણ આવે રેગ્યુલર તું વિપુલ સિવાય કોઈ ના આવે. હવે વચમાં તું નતો આવે ના એ બાળ જ નહીં કોઈ દાડો તો આઈને જો રેકોર્ડિંગ હોય ને રેકોર્ડિંગ તો હું ઓટો તો મારી જ જાઉં. રાતના 12:30 વાગી 11 વાગી તો ભગત ના ઘરે ઓટો મારી જ જાઉં. એમને હું આવું આવીને જોઈને જતો રહું. કોઈ ના તો ઘરે બેહું 2 મિનિટ બેહું પાણી પીને પાવર રવાના થઈ. હું પાર્લર જતો પણ બેહું પાણી પી લીધું બેઠા હતો જ બેહવાનું. અમે તો બેઠા જ હોય રોજ. તો અમે અમની બેહવા તમે આ બેઠા છો. વિપુલ હમણાં કાલ કે પમદાર જેવો હતો એકલો બેઠો હતો. બીજું વાતે હસ્યું
એકલો જ હતો બીજું કોઈ એમાં આગા નથી બાજુ હોય તો એ તો હોય. ભગતને ખાતા હશી અંદર ખાતા હોય તો હા, એકલો એટલે. એવું ને હું આવ્યો તો આગા પાછો હોય તો એકલો ઊંઘ્યો એવું પેલા પિન્ટુ ભેગો થવા આવ્યો હતો મિત્રો આ બાજુ આપણા સિંધુભાઈ આવી ગયા શું કહો સિંધુભાઈ હા બોલો ભાઈ શું છે વાતાવરણ હા વાતાવરણ જેવું એકદમ મજા અંદર ખાધું ના હજી હવે ખાવું હવે ખાવાનું તો કેટલા વાગે પેલું 9:30 9 થયા અડાનું થાય ખાવા સાઈડ પર હતા સાહેબ આ તો જમીન લાડો હતા હા જમીન તમારે જમવું લેડો. ના જમીન અમે જમીન આવ્યા તો મિત્રો સિંધુભાઈ હાલ ફોર્મ ઉપરથી આવ્યા ઘેર આપણે ખાઈને બનાવ્યા ઘરે આવ્યા હતા ઘરે બેઠા વાતચીત બધાને કરી અને હજી આપણા બ્લોગને આપણે અંડી છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી